નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। અમદાવાદમાં વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકનો મામલો શાંત થયો નથી અને ત્યારે વાસણા વિસ્તારમાં વધુ એક અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે। અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી સામે આવ્યા છે। વાસણામાં છરી બતાવીને લોકોને ડરાવ્યા હતા। દૂધની દુકાનના માલિક પર હુમલો કરી ધમકી આપી હતી તેમજ રિક્ષામાં બેસી આરોપી ફરાર થયો હતો। रिक्शा सुधी गई ने रिक्शाનો નંબર પેલો ફોટો પાડવા ગયો નંબર પ્લેટનો એટલે એના પેલા એ ઇરિટેટ થઈ ગયો ને એક્સાઇટ થઈ ગયો। એ રિક્ષામાં મેં જોયું તો બીજા 3 થી 4 જણા હતા એટલે એ લોકો કંઈક અંદર વાત કરતા હતા। પછી જ્યારે હું ફોટો પાડતો ત્યારે પેલું કે તાર પોલીસને આપી દે તું અમારું કશું ઉખાડી નહીં લે કે અને તારાથી કશું થશે નહીં કે અમે તને મારશું જ મારશું એમ। હવે મારે એમની સાથે કોઈ એવી ઘટના નથી, હું એમને ઓળખતો પણ નથી અને આની પહેલાં એ લોકો દુકાને આવ્યા પણ નથી। એ પહેલી વાર જ આવી ઘટના ઘટી અમારા એરિયામાં બી। તો ત્યાં ગયા તો પછી ભાઈ એકદમ એક્સાઇટ થઈને બહાર આવી ગયા અને એમણે મને છરો મારવાનો ટ્રાય કર્યો। તો મારી જોડે કસ્ટમર હતું મારી દુકાન, બિચારું દૂધ લેવા આવેલું એટલે એણે એનું ધ્યાન ભટકાવવા ટ્રાય કર્યો તો એને પણ એણે મારવા પ્રયત્ન કર્યો। શ્રીજી મિલ્ક પેલેસના માલિક છે એને ફરિયાદ આપેલી। ત્યારબાદ આ જ ઈસમોએ શ્રી હરિકૃષ્ણ ફ્લેટ છે એની આગળ 4 મિત્રો અમરસિંહ અને એમના 4 મિત્રો બેઠેલા હતા। એ વખતે પણ રિક્ષા લઈને ત્યાં ગયા, એમની સાથે પણ ગાળાગાળો કરીને પછી એમાંથી જે ફરિયાદી અમરદીપ છે એને ડાબા હાથે છરીનો સરખો કરેલો એટલે એ બાબતે બંને પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા તે જ દિવસે વાસણા પોલીસે તમે 3 આરોપી જે છે એ 3ની ધરપકડ કરી લીધી છે। હાલમાં જે આરોપીઓ છે એ નામદાર કોર્ટ કસ્ટડીમાં છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। વધુ એક હત્યાનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે। અમદાવાદથી શાશ્વત અમદાવાદમાં પ્રકારની ઘટનાઓ દરરોજ બનતી રહે છે। અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે। વધુ એક હત્યાનો બનાવ છે। અમદાવાદથી એરપોર્ટ પાસેની હોટલમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો છે। તંદુર હોટલમાંથી 22 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। પ્રાથમિક તપાસમાં ગળે ફાંસો આપી હત્યા કર્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। તો અમદાવાદથી બનાવ પ્રકાશમાં આવ્યો છે। એરપોર્ટ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે। એક યુવતીની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। નસરીન બાનુ નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। યુવતીની મૂળ યુપી અને હાલ રામોલની રહેવાસી આ યુવતીની હત્યાનો મામલો છે। યુવતી એરપોર્ટ પર કામ કરતી હતી। યુવતી રામોલમાં રહેતી હતી, મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી છે। પ્રાથમિક તપાસમાં ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। રાજકોટથી દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી રહી છે। રાજકોટમાં 34 વર્ષીય મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। તો રાજકોટથી આ સમાચાર છે। 34 વર્ષીય મહિલા તબીબ સાથે દુષ્કર્મનો મામલો। માસ્ટર ઓફ ડાયગ્નોસિસનો અભ્યાસ કરનારી મહિલા તબીબ સાથે દુષ્કર્મની ઘટના બની છે। ક્લિનિક પાર્ટનર દ્વારા જ અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। તો રાજકોટથી આ ઘટના પ્રકાશમાં આવી છે। આપત્તિજનક વિડીયો બનાવી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા। મહિલા તબીબની સગાઈ તોડાવી નાખવાની પણ ધમકી આપી હતી। તો રાજકોટથી દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ક્લિનિક પાર્ટનર સુનિલ સૂચક દ્વારા જ ધમકી આપવામાં આવી હતી। વારંવાર દુષ્કર્મ આચર્યું છે। યુનિવર્સિટી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। વિજિલન્સની રેડ બાદ 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર છે। વિજિલન્સની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી, ત્યાર પછી 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે। બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા 3 પોલીસ કર્મચારીઓ। વિજિલન્સની ટીમે જુગારના 23 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો। એનડી ચુડાસમા, અજીત સોલંકી અને શક્તિસિંહ વાઘેલા 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે। વિજિલન્સના દરોડા બાદ 3 પોલીસ કર્મચારીઓને ડીઆઈજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।
આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અશોક રામી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અશોક, સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. મોટા પાયે જુગારધામ ઝડપાયું, ત્યારબાદ ડીઆઈ છે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. શું છે વધુ વિગત? ની વાત કરવા જઈએ તો ગત 2 દિવસની બાદ જ્યારે એસએમસી દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન જ્યારે બી ડિવિઝન પોલીસ મથકના જે કર્મચારીઓ છે, જે જમાદાર છે, જે બીટના જે જમાદાર સહિત 2 કોન્સ્ટેબલોને આઈજી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાત કરવા જઈએ તો ઘણા સમયથી જુગારધામ ચાલતું હોય એ બાતમીના આધારે એસએમસી જ્યારે રેડ કરી ત્યારે 23 લાખનો મુદ્દામાલ અને 9 આરોપીને ઝડપી અને બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ત્યારે બાદ ડીઆઈજી દ્વારા જે 3 કર્મચારીઓને જવાબદાર ઠેરવીને એનડી ચુડાસમા, અજીતસિંહ સોલંકી અને શક્તિસિંહ વાઘેલા નામના 3 કોન્સ્ટેબલો છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જી અશોક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરેન્દ્રનગરમાં વિજિલન્સના દરોડા બાદ 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. સમગ્ર મામલે નવા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. રક્ષિતે સર્જેલા અકસ્માતને પગલે શહેરીજનોમાં ખૂબ જ રોષ વ્યાપી ગયો છે. આરોપી રક્ષિત ચોરસિયા વિરુદ્ધ નાગરિકોમાં ભારે આક્રોશ છે. વડોદરાથી આ સમાચાર છે. વડોદરાથી રક્ષિત કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો. કિશનવાડીથી પૂરપાટ ઝડપે જવા માટે વિડીયો ફૂટેજ સામે આવ્યા છે. હિટ એન્ડ રનના મામલે પોલીસે ઝીણવટભરી તપાસ પણ હાથ ધરી છે. તો સમગ્ર મામલે નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વડોદરામાં હિટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટનાના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રક્ષિતે સર્જેલા અકસ્માતને પગલે શહેરીજનોમાં ખૂબ જ રોષ છે. આરોપી રક્ષિત ચોરસિયા વિરુદ્ધ નાગરિકોમાં ભારે આક્રોશ છે. કિશનવાડીથી પૂરપાટે જવા નીકળ્યા હોવાનો વિડીયો ફૂટેજ પણ સામે આવ્યો છે. હિટ એન્ડ રનના મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ફરી એક વખત બીઆરટીએસ રૂટ પર સીન સપાટાના દ્રશ્યો સામે આવ્યા છે. બીઆરટીએસ રૂટ પર બેફામ કાર હંકારીને ચાલકે રીલ્સ બનાવી હોવાનું સામે આવ્યું છે. બીઆરટીએસ રૂટમાં સીન સપાટાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. બીઆરટીએસ રૂટમાં વાહનો ચલાવીને વિડીયો બનાવી યુવકો વાયરલ કરતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં ગણેશ જાડેજા અને રતનલાલનો કથિત ઓડિયોનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો રાજકોટથી સમાચાર છે. ગણેશ જાડેજા અને રતનલાલનો કથિત ઓડિયોનો મામલો પ્રકાશમાં આવ્યો. બંને વચ્ચેનો આ ઓડિયો વાયરલ થયો હતો. રાજકોટમાં વાયરલ ઓડિયો ક્લિપ મામલે રતનલાલ જાટનું નિવેદન સામે આવ્યું છે. ઓડિયોમાં પોતાનો અવાજ ન હોવાનો રતનલાલ જાટે દાવો કર્યો છે. રાજકોટથી આ ઓડિયોનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોતાનો પુત્ર માનસિક બીમાર હોવાની વાત પણ રતનલાલ જાટે નકારી છે. ફેક ઓડિયો ક્લિપ ઊભી કરી હોવાનો રતનલાલ જાટનો દાવો સામે આવી રહ્યો છે. રાજકોટમાં ગણેશ જાડેજા અને રતનલાલ જાટનો જે કથિત ઓડિયોનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જે ઓડિયો વાયરલ થયો છે, આ વાયરલ ઓડિયો ક્લિપ મામલે રતનલાલ જાટનું નિવેદન મળી રહ્યું છે. अभी जो टीवी चैनलों पे दिखाया जा रहा है कि गणेश गोंडल से मेरी बात हुई है और मैंने मेरे बच्चे के लिए कहा है कि वो मानसिक स्तर पर उसके दवाई चल रही है, तो ये बात बिल्कुल झूठी है और उन लोगों ने ये फेक मेरी ऑडियो आवाज़ बनाई हुई है और इसमें मेरी कोई आवाज़ नहीं है और ये लोग है ना फेक बनाया हुआ है सब। और अगर वो इतने ही सच्चे हैं तो उनके ग्राउंड फ्लोर का पूरा वीडियो बाहर दे दो ना, सब पता चल जाएगा। ऐसे झूठे झूठे वीडियो बना करके, ऑडियो बना करके और लोगों को क्यों गुमराह कर रहे हो? बस मेरी यही कहना है।
પ્રકાશમાં આવ્યો। આ વાયરલ ઓડિયો ક્લિપ મામલે રતનલાલ જાટનું નિવેદન સામે આવ્યું। નિવેદનમાં તેમણે દાવો કર્યો છે કે ઓડિયોમાં પોતાનો અવાજ નથી। આ સાથે જ પોતાનો પુત્ર માનસિક બીમાર હોવાની પણ વાત નકારી છે। તો રાજકોટથી સમાચાર છે। ગણેશ જાડેજા અને રતનલાલનો કથિત ઓડિયોનો મામલો પ્રકાશમાં આવ્યો છે। બંને વચ્ચેનો કથિત ઓડિયો વાયરલ થયો હતો। આજે સમગ્ર મામલો છે વાયરલ ઓડિયો ક્લિપનો, તેને લઈને રતનલાલ જાટનું નિવેદન સામે આવ્યું છે। ઓડિયોમાં પોતાનો અવાજ ન હોવાનો દાવો કર્યો છે। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં આજે એક પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જે વિગતો સામે આવી રહી છે, સુરેન્દ્રનગરમાં પુલનું મંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વઢવાણ તાલુકાના વસ્તડી નજીક પુલનું ખાતમુહૂર્ત કરાયું છે। 45 જેટલા ગામના લોકોને આ પુલનો સીધો જ લાભ મળશે। મુળુભાઈ બેરાએ નવો પુલ બનાવવા માટે ખાતમુહૂર્ત કર્યું છે। 14 કરોડ 54 લાખના ખર્ચથી આ પુલ બનાવવામાં આવશે। આજે આ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કેબિનેટ મંત્રી મુળુ બેરાએ સુરેન્દ્રનગરમાં આજે આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કર્યું છે। શહેરના 60 ફૂટ આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરાયું છે। 3 કરોડ ને 13 લાખના ખર્ચે આઇકોનિક રોડ બનશે। 60 ફૂટ રોડ પર લાઇટિંગ ડેકોરેશન સાથે સજ્જ કરાશે। મુંબઈની બેંકના 122 કરોડના કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ બેંકના 122 કરોડના કૌભાંડમાં સામેલ મેનેજર વડોદરાથી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। બેંકના મેનેજરને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। વધુ તપાસ માટે આરોપીને મુંબઈ પોલીસને હવાલે કરાયો છે। આ સમગ્ર કેસમાં આરબીઆઈની તપાસ દરમિયાન ઉચાપતની વિગતો પ્રકાશમાં આવી હતી અને જેથી ન્યૂ ઇન્ડિયા બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે। વડોદરા એસઓજી પોલીસ દ્વારા કોડિંગ કફ સિરપનો મોટા પ્રમાણમાં મુદ્દામાલ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે। એસઓજીએ કોડિંગ કફ સિરપનો 2570 બોટલો જપ્ત કરી હતી, તેમજ 5,78,250ની કિંમતની 2,570 કપ સિરપની બોટલો સહિત કુલ મળીને 7,89,150 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જ્યારે વિપુલ રાજપૂત અને કેયુર રાજપૂત નામના 2 ઇસમોની પણ અટકાયત કરી હતી। અમદાવાદના કુબેરનગરના મંદિરમાં 63 વર્ષીય પૂજારી મહારાજ મીણેકરે મંદિર પરિસરમાં આપઘાત કર્યો છે। સતત ત્રાસ અપાતા હોવાને કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આવાસ યોજનામાં મંદિર તોડી પાડવા ત્રાસ આપવામાં આવતો હતો। કોર્પોરેશન, બિલ્ડર અને પોલીસ છેલ્લા કેટલાક સમયથી મહારાજને ત્રાસ આપતા હોવાનો પુત્ર દ્વારા આક્ષેપ કરાયો છે। ત્યારે સતત ત્રાસના લીધે કંટાળી મહારાજે આ પગલું ભર્યું હોવાની આશંકા છે। છેલ્લા 4-5 વર્ષથી મારા પપ્પાને મેન્ટલી ટોર્ચર કરતા હતા કોર્પોરેશન, બિલ્ડર, અમુક પોલીસવાળા, અને પપ્પાને બહુ મેન્ટલી ટોર્ચર કરતા હતા। એટલે પપ્પાએ છેલ્લે કેટલા સમયથી અમે એમના જોડે નોટિસો અમારા અહીંથી અમે લખીને આપી અમારી વેદના કે આ મંદિર ના તોડો, આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે અને સૌથી પૌરાણિક મંદિર છે અમારું આ। અચ્છા, કયા મંદિર છે અને કયા મંદિર તોડવાની નોટિસ આપી હતી? અમને આખા મંદિરનું પરિસર આખું અમારું એક
1972 પહેલાંનું અમારું એક સંતોષી માનું મંદિર છે, એના પછી બાજુમાં જ રામદેવપીરનું મંદિર છે. સુરત શહેરમાં વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારમાં આવેલા ભૂરી કોમ્પ્લેક્સ નજીક આ ઘટના બની હતી. અભિનંદન 2 સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડને યુવક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ગાર્ડે યુવકને જાહેરમાં જ લઘુશંકા ન કરવા ટકોર કરી હતી. યુવકે લાતો અને લાકડા વડે વૃદ્ધને માર માર્યો હતો. વૃદ્ધને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સમગ્ર મામલે સુરતની રાંદેર પોલીસે તપાસ શરૂ કરી છે. ભાવનગર શહેર અને જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી, ધારાસભ્યો, સંગઠનના હોદ્દેદારો અને બૂથના કાર્યકરો સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા. જ્યારે નવનિયુક્ત પ્રમુખે પણ પ્રજાની વચ્ચે રહી પ્રજાના કામો અને વિકાસમાં પોતાનું મહત્તમ યોગદાન આપશે તેમ જણાવ્યું હતું. સેવાના કામની અંદર વધારે જોવાય. સેવાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, અમારું બૂથ, મારું શક્તિ કેન્દ્ર કેમ મજબૂત બને, સેવાના માધ્યમથી લોકો વચ્ચે જવાના અવસરો કેમ અમે પ્રાપ્ત કરીએ, એવા અમારા આવતા દિવસોની અંદર ખૂબ પ્રામાણિક પ્રયાસો હશે. વાત થઈ ભાવનગરના વિકાસની, તો આવતા દિવસોની અંદર અમારું શિખર નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ, મુખ્યમંત્રી અને અમારા છૂટાયેલા લોકો જે વિકાસની માટે પ્રયાસો કરતા હોય છે એની અંદર અમારા સંગઠનનો હંમેશા સહકાર હોય છે. રાજકોટના જસદણમાં અવતાર ટ્રસ્ટ દ્વારા જીવદયા ક્ષેત્રમાં કીડિયારો માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકો બહોળી સંખ્યામાં જોડાઈને સહભાગી બન્યા હતા. તેમજ સ્થળ પરથી કીડીઓને મૂકવા માટે કીડિયારો ભરેલ 2000થી પણ વધુ નારિયેળનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે. જસદણના આંગણે પંચમુખી હનુમાનજીના મંદિરે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ કેડિયારો અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં અવતાર ટ્રસ્ટ દ્વારા આજે 5000થી પણ વધારે સૂકા નાળિયેરમાં ઘઉંનું ભડકું, ચોખાની કટકી, સફેદ તલ, કાળા તલ, ગોળ તેમજ તેલ વગેરે જેવી ખાદ્ય સામગ્રી મિક્સ કરી અને અમે આ કેડિયારોના જે નાળિયેર છે એની અંદર મેં બધી વસ્તુ આજરોજ ભરવામાં આવી. અમદાવાદમાં કર્ણાવતી મહાનગર પ્રીમિયમ લીગ KPL 2025નો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સહિત વગેરે અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જોય ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવાવાળી 32 ટીમ સંપૂર્ણપણે ઉપસ્થિત રહી હતી. તેમજ આ ટીમોને મહાનુભાવો દ્વારા મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું. ભાનુપ્રતાપજી અને અમે સાથે એક 32 ટુર્નામેન્ટનું કર્ણાવતી મહાનગર KPLનું આયોજન કરેલ છે, જેમાં આજરોજ અમારે ઉપસ્થિતિમાં પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના આપણા ગોરધનભાઈ ઝડપિયા સાહેબ, પૂર્વ મંત્રી, મહામંત્રી, પછી વટવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવજી, પછી કંચનબેન રાદડિયા ઠક્કરનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી, સાથે જ આપણા શહેર કર્ણાવતી મહાનગરના પરેશભાઈ લાખાણીજી મહામંત્રી ઉપસ્થિત રહ્યા અને નિકોલ વોર્ડના કાઉન્સિલરો શ્રીઓ વગેરે ઉપસ્થિત મહાનુભાવો રહ્યા છે. અને આજે અમે કર્ણાવતી મહાનગર KPLની શુભારંભ કરેલ છે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ એમાં સ્પોર્ટ્સ સેલ અધ્યક્ષ અને ભારતીય મોદી આર્મી એનો પ્રદેશ અધ્યક્ષ છું. આજે જે આયોજન થયું છે એ અલ્પેશ ચાવડાજી અને હું બંને જણાએ મળીને 32 ટીમનું અત્યારે ક્રિકેટનું આયોજન કર્યું છે, જેમાં 32 ટીમ અહીંયા ઉપસ્થિત રહી, બધાના કેપ્ટન ઉપસ્થિત રહ્યા. અતિથિ વિશેષમાં ગોવર્ધન ઝડપિયાજી જે આપણા ભાજપાના પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી છે BJP તરફથી, અને પૂર્વ ગૃહમંત્રી છે પરેશ લાખાણીજી જે આપણા કર્ણાવતી મહાનગરના મહામંત્રી શ્રી છે. સાથે સાથે આપણા ઠક્કરનગર વિધાનસભાના MLA શ્રી ઉપસ્થિત રહ્યા, કંચનબેન રાદડિયાજી, બાબુસિંહ જાદવજી જે વટવાંત વિધાનસભાથી MLA છે, નિકોલના 2 કોર્પોરેટર અહીંયા ઉપસ્થિતિ આપી. અહીંયા તમે જોઈ શકો છો કે તમે 32 ને 32 ટીમ અહીંયા ઉપસ્થિત થઈ. સુરતના કડોદરા ખાતે CR પાટીલના જન્મદિવસ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. કડોદરા 4 રસ્તા ખાતે 14 ફૂટ ઊંચી શિવાજી મહારાજની પ્રતિમાનું CR પાટીલના હસ્તે અનાવરણ કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય CR પાટીલ સાહેબે આજે એમના જન્મદિવસના અવસર પર કડોદરા નગર ખાતે કડોદરા નગરપાલિકા દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ,
હિન્દુત્વ અને હિન્દુસ્તાન માટે જેઓ જીવનભર ઝઝુમ્યા છે એવા છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનું આજે અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ એને જોતા રહ્યા ત્યારે સરદારને લાગ્યું કે હું આ સ્ત્રીને લાવ્યો છું, શિવાજી મહારાજ ખુશ થશે, મને ઇનામ આપશે. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે છત્રપતિ શિવાજી મહારાજે કહ્યું કે હે માતા, તું કેટલી સુંદર છે, મેં પણ જો તારા કુખે જન્મ લીધો હોત તો હું પણ તારા જેવો સુંદર હોત. અમદાવાદના બગોદરા ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના 70મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. અખિલ ભારતીય કોળી સમાજ અમદાવાદ દ્વારા મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા ખાતે આ ભવ્ય ઉજવણી કરાઈ છે, જ્યાં નિરાધાર બિનવારસી માનવીઓની સેવા સાથે સારવાર અપાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો આજે 70મો જન્મદિવસ બાવળા તાલુકાના બગોદરા મુકામે માનવ મંગલ મંદિર પરિવાર દ્વારા મુમુક્ષોને જમાડવાનો અવસર પ્રાપ્ત થયો છે. અહીંયા 509 જેવા મુમુક્ષો જે પરિવારથી વિખૂટા પડેલા છે અને એમનું જતન કરી અને અદ્ભુત સેવા ભાઈ શ્રી દિનેશભાઈ લાઠિયા કરી રહ્યા છે. આજે માન્ય કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસ નિમિત્તે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અને રાજ્યના કેબિનેટ મંત્રી માન્ય કુંવરજીભાઈ બાવળિયાના જન્મદિવસ નિમિત્તે માનવ મંદિર મુકામે એક સરસ ભોજનનું આયોજન કર્યું છે એમના તરફથી. એવા સમાજના સૌ આગેવાનો અમે અહીંયા એની સેવા માટે ઉપસ્થિત રહ્યા છીએ. કેબિનેટ મંત્રી મોડુ બેરાએ જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલના નવનિર્માણ અંગે હોસ્પિટલની મુલાકાત લીધી છે, તેમજ વૈકલ્પિક વ્યવસ્થાઓની સમીક્ષા પણ કરી હતી. વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂર્ણ થયા બાદ હોસ્પિટલના નવનિર્માણનું કાર્ય આગામી 3 વર્ષમાં સંપન્ન થશે તેવું મંત્રી મોડુ બેરાએ જણાવ્યું હતું. અત્યારે વહીવટી દ્રષ્ટિએ અત્યારે આગળ વધી રહ્યું છે અને ત્યાં આજે નવું ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ અને કેમ્પસમાં જે કામો થવાના છે એમાં કેટલાક કામો અત્યારે ચાલુ છે અને હંગામી વ્યવસ્થા આખી પૂરી કરી અને દર્દીને કોઈ પણ જાતની તકલીફ ન પડે. આપણા સૌરાષ્ટ્ર આખાનું આરોગ્યની દ્રષ્ટિએ હબ છે એવી આપણી જીજી હોસ્પિટલ એટલે ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ છે. તો એ હોસ્પિટલનું કામ જે છે એ કેમ્પસનું કામ છે એ 3 વર્ષમાં આખું કામ પૂરું કરવાનું છે. કેન્દ્રીય જળસંચય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે વડોદરામાં અમી લાઈફ સાયન્સ કંપની દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહની ઉપસ્થિતિમાં જાહેરાત કરાઈ હતી. કેન્દ્રીય જળસંચય મંત્રીના 70મા જન્મદિવસે 70 વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત કરવા કટિબદ્ધ છે. અંદાજે 1.5 થી 2 કરોડના ખર્ચે 70 જેટલી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કાર્યરત કરાશે. વડોદરા શહેરની ફાર્માસ્યુટિકલ કંપની અમી લાઈફ સાયન્સના માધ્યમથી માનનીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા અને અમરેલીમાં 70 જેટલા રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટની આજે એમણે જાહેરાત કરી છે. જે જગ્યા પર જે પ્રકારના રેઇન વોટર હાર્વેસ્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણેના રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામ આ કંપની પોતાના સ્વખર્ચે કરવાની છે. 1.5 થી 2 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ એનું એમની પાસે પ્રાવધાન રાખવામાં આવ્યું છે અને રેઇન વોટર હાર્વેસ્ટિંગને કારણે કેચ ધ રેઇનનો માનનીય મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવામાં એમના માધ્યમથી આ કામગીરી થઈ રહી છે. મારા ચેરમેન ખેડૂત પુત્ર છે, જમીન પુત્ર છે, એટલે કશે ને કશે જમીનનું રેન્ટ ચૂકવવાનું જે ભાવના હોય છે CSRના થ્રુ, એના માધ્યમના થ્રુ અમે એવું ડિસાઈડ કર્યું અને એમના ડોટરના લાસ્ટ મંથ મેરેજ હતા એના પ્રણ રૂપે કે ભાઈ આપણે સમાજ માટે કંઈ કરીએ. આ એક ઘરમાં મોટો પ્રસંગ આવ્યો છે એટલે આપણે આ ડિસાઈડ કર્યું કે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કરીએ, કેમ કે અત્યારે પાણી જીવન છે અને પાણીના એટલીસ્ટ પાદરાથી લઈને કરકરી સુધી ઘણા ચેલેન્જીસ છે.
એટલે છેલ્લા ઘણા વર્ષોથી અમે સસ્ટેનેબિલિટી અને એન્વાયરમેન્ટ માટે ખૂબ પ્રયત્નશીલ છે. મહેસાણામાં ખેરાલુ ખાતે અર્થી ચોકડી પાસે ગાડીની સાઈડ આપવા બાબતે બબાલથી હોવાનું સામે આવ્યું છે. દભોડાના વિજય ઠાકોર નામના યુવાનને ધોકા અને ગળદાપાટુનો માર માર્યો હતો. માર મારનાર મહેકપુરાના 4 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટનામાં દભોડાના વિજય ઠાકોર નામના યુવકને માથામાં અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. મારું નામ વિજય છે. હું વિસનગરથી ગાડી ભરીને આવતો હતો. તે અહીંથી આ મારી આગળ ગાડી ઊભી કરીને એ લોકોએ મારી સાથે બબાલ કરી છે. એ લોકો 4 જણ હતા. ધોકા અને લાઠીથી મને માર્યો હતો. મને હાથે ફ્રેક્ચર થઈ ગયો છે, માથામાં વાગ્યો છે. માથામાં ત્રણ ધોકા આવ્યા છે. હાથે ફ્રેક્ચર છે. મહેસાણામાં ઊંઝાના રણછોડપુરા દાસજ રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ગોગાધામ મંદિર પાસે પૂરપાટ ઝડપે આવતી અજાણી 4-વ્હીલર ગાડીએ મોટરસાયકલને ટક્કર મારી હતી. 4-વ્હીલર ગાડીએ મોટરસાયકલને ટક્કર મારતા 2 યુવાનોના મોત નીપજ્યા છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે ઊંઝા પોલીસે અજાણી 4-વ્હીલર ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.